મહીસાગરથી સમાચાર પાનમ નદીના પ્રવાહમાં યુવક તણાયો। પાણીના પ્રવાહમાં તણાતા યુવકનું મોત। મામાના ઘરે જતા સમયે આ દુર્ઘટના બની। પાનમ બ્રિજ પાસે યુવકનો મૃતદેહ તણાઈ આવ્યો। ખલાસપુર ગામનો યુવક ચનસર બેટ તેના મામાના ઘરે જતા સમયે આ ઘટના બની। બેટમાં રહેતા લોકોને ઘરે જવા માટે પાણીમાંથી થવું પડે છે પસાર। લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે। પાનમ બ્રિજ પાસે યુવકનો મૃતદેહ તણાઈને આવ્યો ત્યારે આખી હકીકત ખુલી। ખલાસપુર ગામનો આ યુવક જે ચનસર બેટ જતો હતો અને તે વચ્ચે આ ઘટના બની। બેટમાં રહેતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે અને તે દરમિયાન તેઓ દુર્ઘટનાનો શિકાર પણ બની જતા હોય છે। આ યુવક સાથે પણ એ જ થયું। ચનસર બેટ તેના મામાના ઘરે જતા સમયે આ ઘટના બની અને તેનું મોત નીપજ્યું। પાનમ નદીના પ્રવાહમાં એક યુવક તણાયો અને તેનો જીવ જતો રહ્યો। સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મિતેશ, શું આખી હકીકત? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો આજે વર્ષોથી ચડસર જે લુણાવાડા તાલુકાનું ચડસર ગામ છે તે બેટ વિસ્તારમાં આવેલું છે અને જે પાનમ નદી છે તેમાં પ્રવાહ પણ વધુ પાણીના લીધે રહે છે। અત્યારે ચાલુ સિઝનની અંદર જે ભારે વરસાદ ખાબક્યો હતો તો તેને લઈને પાણી પાનમ નદીની અંદર વધુ હતું અને જે ભાણો છે તે મામાના ઘરે જતો હતો તે દરમિયાન પાનમ નદીમાં તણાયો હતો। જોકે પાનમ નદીમાં તણાતા તેનો મૃતદેહ અત્યારે હાલ મળ્યો છે અને તેની અંતિમ ક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આભાર મિતેશ જાણકારી આપવા માટે। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ ઘૂસતા અફરાતફરી મચી। આમોદના રેવા શુગર પાસેના ફાર્મની ઘટના કોબરાએ મરઘીના બચ્ચાનો શિકાર કર્યો। પોલ્ટ્રી ફાર્મમાંથી સાપનું મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાપની એન્ટ્રીથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટે ટીમ બોલાવવામાં આવી। કોબરા સાપ ઘૂસતા જ દોડધામ મચી ગઈ હતી। આમોદના રેવા શુગર પાસેના ફાર્મની આ ઘટના જ્યાં મરઘીના બચ્ચાનો શિકાર પણ આ કોબરા સાપે કર્યો। પોલ્ટ્રી ફાર્મમાંથી મહા મહેનતે આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હવે આગળ વાત કરીશું અકસ્માતની વણઝાર વિશે। સાબરકાંઠા જ્યાં ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત નિપજ્યા। હિંમતનગર સહકારી જીન પાસે અકસ્માતની ઘટના બની। ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા 7ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા। એકની હાલત ગંભીર છે। શામળાજીથી અમદાવાદ જતા આ અકસ્માત નડ્યો। તમામ મૃતકો અમદાવાદના હોવાનું સામે આવ્યું। ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ફાયર વિભાગની મદદ લેવાઈ। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। શામળાજીથી અમદાવાદ જતા આ લોકો જેમને રસ્તામાં જ કાર ભરખી ગયો। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર આજે ગોજારો અકસ્માત સર્જાયો હતો। વહેલી સવારે જે અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા તો અન્ય એક વ્યક્તિ હતો જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો। નોંધનીય છે કે આ કાર શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે સહકારી જીન ચોકડી પાસે આવેલ મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે પાસે જ જે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા। આ તમામ લોકોને અત્યારે હાલ તો હિંમતનગર સિવિલના પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે। અત્યારે હાલ તો તેમનું પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નોંધનીય છે કે જે આ પોસ્ટમોર્ટમ રૂમ છે કે ત્યાં જે પરિવારજનો છે એક પરિવારજનોને ત્યાં ઓળખવિધિ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે કે કેટલાક લોકોને ખબર છે તો કેટલાક લોકોને ખબર નથી। જ્યાં 8 મિત્રો હતા તે પૈકી એકની હાલત અત્યારે ગંભીર છે। અત્યારે જે હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે પરંતુ જે આ સમગ્ર મામલે પોલીસ તંત્ર અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને જે ઓળખવિધિની કામગીરી પણ અત્યારે હાલ શરૂ છે। તો જે અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં એક તો ચકચાર મચી ગઈ છે। નોંધનીય છે કે જે આ હાઈવેનું 6 લેનમાંથી 4 લેનમાં 6 લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે। મંદ ગતિએ કામગીરી ચાલતી હોવાને લઈને વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે પરંતુ જો તંત્ર હજી સુધી કામગીરી પૂર્ણ કરી નથી। જલ્દીમાં જલ્દી કામગીરી પૂર્ણ કરવામાં આવે તો આ પ્રકારના અકસ્માત ટાળી શકાય તેવું છે અને લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે આ તંત્રની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા હોય છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। આ તરફ ચાચરાવાડી વાસણાના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની જેમાં એકનું મોત નીપજ્યું। સરખેજ બાવળા નેશનલ હાઈવે પર આવેલું સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા પાટિયા પાસે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું।
કાર ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી અને 1 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. કાર ટ્રકના પાછળના ભાગે ઘૂસી હતી. 1 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સાબરકાંઠામાં જે ગોઝારો અકસ્માત સર્જાયો તેમાં 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. શામળાજીથી અમદાવાદ આ લોકો આવી રહ્યા હતા. જ્યારે ટ્રકની પાછળના ભાગે કાર ટકરાઈ ત્યારે આ 7 લોકોના જીવ જતા રહ્યા. અમદાવાદથી સમાચાર. સ્કૂલ સંચાલકની આત્મહત્યા. ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે જીવન ટૂંકાવ્યું. સ્કૂલ સંચાલક નરેશ પટેલે આત્મહત્યા કરી. સિંધુ ભવન ખાતેની ઓફિસમાં ગળે ફાંસો ખાધો. નાણાકીય લેવડ દેવડમાં આત્મવિલોપનનું પોલીસનું અનુમાન. બોડકદેવ પોલીસે તપાસ હાથ ધરી છે. ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના આ સંચાલક જેમણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. વડોદરાથી સમાચાર. હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત. MS યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનો આપઘાત. નિઝામપુરાની હોસ્ટેલમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું. વનરાજ રાઠિયા નામના વિદ્યાર્થીએ પંખા પર દોરી બાંધીને આત્મહત્યા કરી. મૂળ પોરબંદરનો વતની વનરાજ રાઠિયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. ડાયમંડ જ્યુબલી બોયઝ હોસ્ટેલના 22 નંબરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મૃતદેહને SSG હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. ભણતરનો ભાર કે પછી અન્ય કોઈ કારણ તેને જાણવા માટે પોલીસે તપાસ આરંભી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બસની સુવિધાનો અભાવ. 8 વાગ્યાની બસ 1 કલાક મોડી આવતા વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ બેસવા મજબૂર. બસમાં ક્ષમતા કરતા ડબલ વિદ્યાર્થીઓ બેસાડતા હોવાના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા. પાવી જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં બસની પૂરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી. વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર. બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડે છે અસર. ચલામલી ગામે પણ વિદ્યાર્થીઓ બસમાં ખીચોખીચ બેઠા. બાળકો ધક્કામુક્કી કરીને બસમાં તો ચડી ગયા પણ બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી. બસના કંડક્ટરે વિદ્યાર્થીઓને પડતી હાલાકીને લઈને ST વિભાગને જાણ કરી છતાં સમસ્યા યથાવત. ચલામલીથી ફેરકુવા ગામ તરફ 35 જેટલા વિદ્યાર્થીનીઓ ચાલીને જવા મજબૂર. વર્ષોથી 8 કિલોમીટર ચાલીને જાય છે વિદ્યાર્થીનીઓ. બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાં જીવના જોખમે પસાર થવા મજબૂર. મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ફરી વિવાદમાં. યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો વાયરલ.